હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે કોઈ એસએમસી નો વિડીયો નથી, કાંઈ નથી. આજે આપણે જોવાનું છે કે તમે તમારી ટ્રેડિંગ સ્કિલમાં ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતના લાવી શકો. ઓકે, આપણે આજે આ વિડીયો એના ઉપર ડિસ્કસ કરવાનો છે અને મને લાગ્યું કે આ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, એટલે મેં આ વિડીયો બનાવ્યો છે. ઓકે, તમે આ વિડીયો આખો જોજો, કારણ કે આમાં તમને ઘણું બધું શીખવા મળશે. ઓકે, ને તમે જો અમારી ચેનલમાં નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરી નાખજો. અને મિત્રો, જો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો તમે ત્યાં જઈને જોઈન કરી શકો છો. ઓકે, ત્યાં નિફ્ટીના કી લેવલ્સ ને બધું હું આપતો હોઉં છું. ઓકે મિત્રો, તો હવે મિત્રો ચાલુ કરીએ કે તમે ટ્રેડિંગ સ્કિલ્સમાં કઈ રીતના ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો છો. સૌથી પહેલા તો એના માટે તમે જ્યારે ટ્રેડ લ્યો છો ત્યારે તમને ટ્રેડ લેતા બીક લાગે છે. ઓકે, પહેલા તો એ સાયકોલોજી હોય છે, આપણી માઇન્ડસેટ હોય છે કે ટ્રેડ લઈ લીધો પછી બીક લાગે છે કે આપણે આને મેનેજ કઈ રીતના કરશું, એસએલ ક્યાં રાખશું, ટાર્ગેટ ક્યાં રાખશું. ઓકે, આ બધી વસ્તુ તમારી સ્ટ્રેટેજી ઉપર નિર્ભર કરે છે. ઓકે, કારણ કે તમારો ટાર્ગેટ તમે જો 30-40 પોઈન્ટ નો રાખો છો તો સામે તમારે એસએલ નાનો રાખવો પડે છે. ઓકે, કારણ કે તમે 1/2 1/3 નો ટાર્ગેટ રાખ્યો છે. ઓકે, 1/2 1/3 એટલે તમારો જ્યારે 15 પોઈન્ટ નો સ્ટોપ લોસ હોય છે તો સામે તમારો 30-40 પોઈન્ટ નો ટાર્ગેટ હોવો જોઈએ. ઓકે, હવે મિત્રો વાત આવી આ સ્કિલમાં તમારે મેઇન તમારે જોવાનું છે કે રિસ્ક મેનેજમેન્ટ. ઓકે, રિસ્ક મેનેજમેન્ટ તમે કઈ રીતના કરી શકો છો. માની લો તમારી પાસે 50,000 કેપિટલ છે. ઓકે, 50,000 કેપિટલ છે. હવે આ કેપિટલથી તમે એક દિવસમાં રિસ્ક લ્યો છો, તમારા એક ટ્રેડમાં રિસ્ક લ્યો છો 2,000 રૂપિયાનું. ઓકે, તો હવે તમારે સૌથી પહેલા તો એ જોવાનું છે કે તમે કેટલા દિવસ સુધી આ કેપિટલમાં તમે રિસ્ક લઈ શકો છો. ઓકે, તમારી પાસે 50,000 પૈસા છે અને 2,000 રૂપિયાનું તમે દિવસમાં રિસ્ક લ્યો છો. ઓકે, એટલે મિનિમમ તમે 20 થી 25 દિવસ સુધી તમે રિસ્ક લેશો. 25 દિવસે તમારું કેપિટલ વાઇપ આઉટ થઈ જશે. પણ આપણી ગેરંટી છે કે તમે જો એકને એક સેટઅપ ઉપર કામ કરશો તો તમારા 10 ટ્રેડ હશે, એમાંથી મિનિમમ 3 થી 4 ટ્રેડ તો નીકળી જ જશે કે જેમાં તમને 1/2 1/3 અને 1/4 આરામથી અચીવ થઈ જશે. ઓકે, આ દુનિયામાં એ કોઈ સેટઅપ એવું નથી કે તમને 50,000 કેપિટલ હોય એટલે 25 ટ્રેડમાં એક ધારા 25 ટ્રેડમાં લોસ મળે. ઓકે, એવું એક પણ સેટઅપ નથી, પણ ખાલી તમારે સરખાએ મેનેજ કરવાનું છે, ક્વોન્ટિટી સાથે પ્લે કરવાનું છે. ઓકે, એ પણ હું તમને શીખવાડીશ કઈ રીતના ક્વોન્ટિટી સાથે પ્લે કરવું. ઓકે, સૌથી પહેલા તમારે ક્વોન્ટિટી સાથે પ્લે કરવામાં કેવી રીતના કરવાનું છે કે તમારે ડાયરેક્શન જોવાનું છે. માર્કેટનું શું છે, સૌ પ્રથમ તમારે ડાયરેક્શન જોવાનું છે. ડાયરેક્શન કઈ રીતના જોઈ શકો એના માટે મેં ટ્રેન્ડનો વિડીયો નાખેલો છે આપણી ચેનલમાં. ઓકે, એ તમે ચેકઆઉટ કરી શકો છો, બહુ સારી રીતે સમજાવેલું છે. તમે બે વસ્તુથી ટ્રેન્ડ જોઈ શકો છો. ઓકે, હવે અત્યારે હું એક નવી ટ્રીક શોધી રહ્યો છું અને કામ પણ સારી રીતના કરી રહી છે. ઓકે, કે આપણે કઈ રીતના માર્કેટને ટ્રેન્ડ નક્કી કરી શકીએ છીએ. કારણ કે શું થતું હોય છે ખબર છે ટ્રેન્ડમાં, હવે જુઓ આ માર્કેટ તમને ડાઉન ટ્રેન્ડમાં દેખાય છે, પણ વચ્ચે વચ્ચે જો નાના નાના પુલ બેક આવતા હોય છે. ઓકે, આ પુલ બેકને આપણે કઈ રીતના પકડી શકીએ કે માર્કેટ અહીંયા સુધી તો આવી ગયું, આપણને ખબર જ છે કે માર્કેટ અહીંયા જવાનું જ છે, પણ ક્યાંથી માર્કેટ પુલ બેક લેશે, કેટલા દિવસ ગ્રીન રહેશે. ઓકે, આ બધી વસ્તુ હજી આ હું નવી જે વસ્તુ શીખું છું, બાયસ કહેવાય છે ને, એમાં 3Bs નો કોન્સેપ્ટ છે. ઓકે, 3Bs નો કોન્સેપ્ટ છે એ હું તમારા માટે ચોક્કસ લઈ આવીશ. ઓકે, આનાથી તમને ખબર પડી જશે કે માર્કેટે આપણું ટાર્ગેટ અચીવ કરી લીધો, હવે માર્કેટ કેટલું રિટ્રેસ થવું જોઈએ. ઓકે, કેટલું ટેમ્પરરી ડેમેજ કરે માર્કેટને કે જ્યાંથી માર્કેટ પાછું કન્ટિન્યુ કરી શકે. ઓકે, એટલે માર્કેટનું ટ્રેન્ડ આઈડેન્ટિફિકેશન માટે મેં તમને એક સરળ રીત નાખેલી છે. ઓકે, એ તમે જોઈ શકો છો. અને તમારે જો બીજી એક સિમ્પલ અને સાવ સરળ રીત તમને શીખવાડું ને, તો તમારે જો આમાં એક અવરના ટાઈમ ફ્રેમમાં આવીને ઇન્ડિકેટરમાં આવી જવાનું છે અને આમાં તમારે EMA સર્ચ કરવાનો છે. મૂવિંગ એવરેજ એક્સપોનેન્શિયલ હશે, એમાં તમે જઈને સેટિંગમાં 21 નો EMA તમારે સેટ કરવાનો છે. ઓકે, 21 નો EMA સેટ થઈ ગયો, તો 21 નો EMA છે. હવે તમારે એ જોવાનું છે કે માર્કેટ કયા ટ્રેન્ડમાં છે. ઓકે, હવે તમે આ EMA ની નીચે લાયા તો માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે. ઓકે, એટલે તમારે જોવાનું છે કે આ EMA ની નીચે મને જો એ કોઈ ટ્રેડ મળે છે તો હું અહીંયા ફૂલ ક્વોન્ટિટી સાથે ટ્રેડ કરીશ, અને આ EMA ની ઉપર જે પણ ટ્રેડ મળે છે તો હું અહીંયા કોલ બાજુ ફૂલ સાઈડમાં એન્ટ્રી કરીશ. ઓકે, ફૂલ ક્વોન્ટિટીમાં. અને જો આ EMA ની ઉપર માર્કેટ હોય અને તમને પુટ બાજુનો મળે છે તો તમને નાનો ટાર્ગેટ પ્લાન કરવાનો, નાના સ્ટોપ લોસ સાથે. ઓકે, ને
તમારે એ જોવાનું કે માર્કેટમાં જો પુટ સાઇડ માર્કેટ છે એટલે કે આ EMA ની નીચે માર્કેટ છે, મને કોલ બાજુ એન્ટ્રી મળે છે, તો તમારે કોલ બાજુ નાનો ટાર્ગેટ પ્લાન કરવાનો. ઓકે, ત્યાં મોટો પ્લાન કરવાનો નહીં અને ક્વોન્ટિટી પણ ઓછી રાખવાની. ઓકે, ટ્રેન્ડના ફેવરમાં તમને ટ્રેડ મળે છે તો તમે ક્વોન્ટિટી ફૂલ રાખી શકો છો. એટલે કે જો આ EMA ની નીચે તમને પુટ બાજુનો મળે છે તો તમે ફૂલ ક્વોન્ટિટી સાથે મોટો ટાર્ગેટ પ્લાન કરી શકો છો. ઓકે, આના ઓપોઝિટમાં તમને ટ્રેડ મળે છે. ઓકે, આના ઓપોઝિટમાં ટ્રેડ મળે છે એટલે કે પુટ બાજુની જગ્યાએ કોલ બાજુ તમને ટ્રેડ મળે છે, તો તમારે ક્વોન્ટિટી પણ નાની રાખવાની છે અને ટાર્ગેટ પણ નાનો રાખવાનો છે. કારણ કે ત્યાં આપણું રિસ્ક વધી જાય છે. આપણને ખબર છે માર્કેટ નીચેની બાજુ જ જવાનું છે ને આપણને ટ્રેડ ઉપરની બાજુ મળ્યો છે, અથવા કાં તો તમે ટ્રેડ કરો જ નહીં. ઓકે, જો તમને ક્વોન્ટિટી સાથે પ્લે કરતા નથી આવડતું તો તમે ટ્રેડ કરો જ નહીં. શું કામ એને ન કરો? કારણ કે તમને ક્વોન્ટિટી સાથે પ્લે કરતા આવડતું નથી. ઓકે, તો આવી રીતના તમે ડાયરેક્શન સાથે તમે ટ્રેડ કરશો તો તમારી ટ્રેડિંગ સ્કિલ્સમાં ઘણો બધો સુધારો આવી શકે છે. થોડુંક રિસ્ક મેનેજમેન્ટ તમારી પાસે સેટઅપ હોય તો સેટઅપ ઉપર વર્ક કરી શકો છો અને ડાયરેક્શન ઉપર ટ્રેડ કરો. ઓકે, ભલે બીજી ડાયરેક્શનનો તમને ટ્રેડ મળે છે પણ તમે ટ્રેડ ન કરો, ઇગ્નોર કરો. તમારી ડાયરેક્શનમાં જ્યારે પણ તમને ટ્રેડ મળે છે ત્યારે ટ્રેડ કરો. ઇઝી પડશે અને બહુ સારી રીતે વર્ક કરશે અને એક્યુરેસી પણ હાઈ આવશે. ઓકે, આવી રીતના તમે તમારી ટ્રેડિંગ સ્કિલ્સમાં થોડુંક એવું ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો છો. ઓકે, આનાથી તમારી એક્યુરેસી બહુ સારી એવી પણ આવી શકે છે. ઓકે મિત્રો, તો ચલો, જો તમને મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય, બહુ ઇન્ફોર્મેટિવ વિડીયો છે. ઓકે, જો તમને સારો લાગ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને વિડીયોને લાઇક કરી શકો છો. અને મિત્રો આવો નવો સપોર્ટ તમે બતાવતા રહેજો. ઓકે, ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. ઓકે.